વાંચજો, હૃદયનો એક ખૂણો ચોક્કસ ભીનો થશે. ગઈકાલે અચાનક વેણીભાઈના ઘરે ગયો. તેમનું ઘર તો જાણે રાજાનો મહેલ. એક એક વસ્તુ અત્યાધુનિક. જેટલી વસ્તુ પર નજર પડે એમ જ થાય કે આ વસ્તુ તો મેં પહેલી વાર જ જોઈ. જેટલી સુંદર એટલી જ આકર્ષક. મખમલના ગાલીચામાં મને બેસાડ્યો અને હાઈફાઈ કોકરીના ગ્લાસમાં મારી માટે ફ્રીજનું ઠંડુ પાણી આવ્યું. હું વેણીભાઈની સામું ગર્વથી જોઈ રહ્યો અને વિચારતો હતો કે મારી સાથે એક નાનકડા ગામમાં માટીમાં રમેલો માણસ ક્યાં પહોંચી ગયો. મને પોતાને સુદામા જેવી લાગણી થઈ રહી હતી. તે મારો આનંદ જોઈ રહેલા પછી મને કહે, ચાલને નાથુ, અહીંયા તો તે બધું જોઈ લીધું. હવે તને એક અલાયદી જગ્યાએ લઈ જાઉં. ખરેખર તને અહીંયા કરતાં ત્યાં કદાચ વધુ ગમશે. અમે બંને સીડી ચઢીને ઘરના બીજા માળે ગયા. ત્યાં એક આખો અલાયદો રૂમ હતો. રૂમમાં પ્રવેશતા જ હું ચકિત થઈ ગયો. આખા રૂમમાં ચંદનની સુગંધ આવી રહેલી અને એ મને પહેલાં નીચે આધુનિક રૂમમાં છાટેલા અંતર કરતાં પણ વધુ મોહક લાગી. વર્ષો જૂના પલંગમાં વેણીભાઈના બા મણીબાઈએ પોતાના હાથે બનાવેલી ગોદડી અને તેમની જ સાડીમાંથી બનાવેલું ખોરિયું ચડાવેલું હતું. વેણીભાઈએ હેતથી મારો હાથ પકડીને જ્યારે પલંગ પર બેસાડ્યો ત્યારે મારા રોમે રોમમાં લાગણીરૂપી દીવા થઈ ગયા અને મને મારું ગામ સાંભળી આવ્યું. મારી આંખમાંથી આંસુ આવી ગયા. હું માંડ માંડ મારા આંસુ રોકી શક્યો. ખબર નહીં કેમ આ ગોદડી મને પેલા મખમલના ગાલીચા કરતાંય વધુ હૂંફ આપી રહી હતી. મને રડતા જોઈ વેણીભાઈ ઊભા થયા અને મને માટલામાંથી ઠંડુ પાણી પીવડાવ્યું અને એ પાણીએ જે મારું પેટ ઠાર્યું એ પાણી સામે પેલું ફ્રીજનું પાણી જે મને કોકરીના ગ્લાસમાં મળેલું તે મારી નજરમાં ફીકું પડી ગયેલું. મેં વેણીભાઈની આંખની સામે જોયું. તેમના ચહેરા પર મને સંતોષની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેમણે મારા ખંભે હાથ મૂકીને કહ્યું, તને ખબર છે નાથુ, જ્યારે અમે બે ભાઈઓએ અમુક કારણોસર 100-100ની અલગ દુનિયા વસાવવાનું વિચાર્યું ત્યારે બાઈએ અમને બંને ભાઈઓને બેસાડીને આ બધી વસ્તુઓ બતાવેલી અને જે ગમે તે લઈ લેવા કહેલું. નાનકાએ તો વસ્તુ પર બહુ ધ્યાન ના આપ્યું. તેનું કારણ મેં હજુ સુધી જાણવાનો પ્રયત્ન નથી કર્યો. ના બાઈએ કરેલો, પણ મેં પ્રેમથી બધી વસ્તુઓ અપનાવી લીધેલી. ત્યારે બા એટલું બોલી લે કે હાશ, મારું ભેગું કરેલું લેખે લાગ્યું. હવે તે નથી, પણ તેની ભાવનાઓને મેં જીવતી રાખી છે. મારા જ મહેનતથી બનાવેલા આ મહેલમાં મને ગર્વ છે. તારી ભાભી, મારા દીકરા અને વહુઓ ઉપર જેમણે આ બધી વસ્તુઓ કિંમતી રત્નની જેમ સાચવી. તું જે આ ગોદડી પર બેઠો છે એ ખાલી ગોદડી નથી, પણ મારી માએ અમારા હેત ખાતર ઝીણી આંખો કરીને સોયમાં દોરો પરોવીને કરેલી મહેનત છે. અને આ સાડીનું ખોરિયામાં હજુ પણ મને તેની મમતાની સુગંધ આવે છે. જ્યારે મારી જાતને એકલો સમજું છું ત્યારે આ ખોરિયામાં મારી જાતને લપેટું છું ત્યારે એવું લાગે છે મારી માને ભેટી રહ્યો છું. આ પલંગમાં તું બેઠો છે ને એ સામાન્ય પલંગ નથી, પણ આ એ જ પલંગ છે જેમાં મારા બાપુજી અને બાઈએ જમીન પર સૂઈને અમને બંને ભાઈઓને પલંગ પર સુવાડેલા. આ તેમના અમારા માટેની સમર્પણની નિશાની છે. તેને હું મારી જાતથી કઈ રીતે અળગી કરું.
આ તાંસડી તું જોવે છે ને, ભલે તેમાં કાટ આવી ગયો છે, પણ મને યાદ છે આ તાંસડી મારી માએ જયંતિભાઈ વાસણવાળા જોડે પોતાની નવી નકોર સાડી આપીને લીધેલી. કેમ કે મેં જીદ પકડેલી કે હું પણ મનુ રબારીને જેમ તાંસડીમાં જ દૂધ પીશ. આટલું બોલતા વેણીભાઈના ગળે ડૂમો ભરાઈ ગયો. આ માટલા પરનું બુજારું મેં એટલા માટે સાચવી રાખ્યું છે કે હજુ પણ તે બુજારા પર હું મારી માની આંગળીઓના નિશાન જોઈ શકું છું. મારી મા ચૂલાની રખિયાથી વાસણ એવા ચકચકિત કરતી કે આજનો મોંઘામાં મોંઘો સાબુ પણ તેની આગળ પાણી ભરે. જેમ જેમ તેની આંગળીઓ ઘરની જેટલી પણ વસ્તુઓ ઉપર ફરતી એ બધી જ વસ્તુઓ તેની મમતામાં રંગાઈ જતી. જો આ ઘીનું ટોપલું, એ માં ઘી માંડ 2 દિવસ ચાલતું. કેમ કે જમવા બેસીએ ને માને ના પાડીએ છતાં ભાખરીમાં, ખીચડીમાં કે લાપસીમાં ઘીમાં 2 ચમચી ભરીને વધારી ઠાલવી દેતી. જ્યારે તેની લાગણી અને પ્રેમ પણ ભોજનમાં ભળતા ત્યારે ભોજન વધુ મીઠું લાગતું. આજે નાથુ અમૂલના ડબ્બાનો સ્ટોક ઘરમાં પડ્યો છે, આધુનિક ટોયલું પણ છે, પણ ના ખાવા જેવું શરીર રહ્યું છે, ના ખવડાવે એવી મા રહી છે. ખબર નહીં એ તંદુરસ્તી અને માના હાથમાં શું જાદુ હતો. બસ જ્યારે મા યાદ આવે છે ત્યારે ભોજન લઈને ઉપર આવું છું અને માનું નામ દઈને 2 ચમચી ઘી નાખીને તેની વહાલપના દિવસો યાદ કરી લઉં છું. આવું તો ઘણુંય છે નાથુ, તને શું બતાવું ને શું ના બતાવું. પણ ભાઈબંધ એટલું કહીશ કે ભાગ્યશાળી રહ્યો કે મારા ભાગમાં મારી મા અને તેનો અસબાબ આવ્યો. કેમ કે આ બધું મળવું બધાના હાથની વસ્તુ નથી, તેના માટે નસીબ જોઈએ. ભાઈબંધ આજે હું એકલો નથી, પણ મારી પાસે એ લાડ ખજાનો છે જેના થકી હું આખું જીવન કાઢી શકું.